પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પંજાબના સંગરૂરથી લોકસભા સાંસદ સિમરનજીતસિંહ માને અમૃતપાલ સિંહને લઈને ફરી એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેણે કહ્યું કે અમૃતપાલને પાકિસ્તાન ભાગી જવું જોઈતું હતું। માને વધુમાં જણાવતા કહ્યું કે અમૃતપાલે આત્મસમર્પણ ન કરવું જોઈએ, પણ તેણે રાવી નદી પાર કરી પાકિસ્તાન ભાગી જવું જોઈએ। માને કહ્યું કે જો અમૃતપાલને કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે તો અમે સમજીશું કે તેને સામનો કરવામાં આવ્યો છે। જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં શીખો વચ્ચે એક મોટો મુદ્દો બની જશે અને હું એક જવાબદાર સંસદ સભ્ય તરીકે સરકારને કહું છું કે અમૃતપાલનો નાશ થાય તેવું કંઈ પણ ન કરે। तो मेरा मतलब चीन का और पाकिस्तान का कैसे मुकाबला करोगे जब हिंदुस्तान की हद के ऊपर जितनी भी कौमें हैं वो तो इंडिया के खिलाफ लड़ रही हैं। खालिस्तानी समर्थक अमृतपालना सागरित जोगा सिंहनी पोलीसे धरपकड़ करी है। लुधियाणाना सानेवालमांथी पोलीसे आरोपीने झड़पी पाड्यो हतो। अमृतपाल तेना साथी पप्पलप्रीत अने ड्राइवर जोगा सिंह साथे होशियारपुरथी भाग्यो होવાનો दावो करवामां આવ્યો છે। ત્યારે પંજાબ પોલીસે જોગા સિંહના મોબાઈલ ફોનને ટ્રેક કરી તેની લોકેશનને ટ્રેક કરી હતી। ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેનો પ્રમુખ અમૃતપાલને પંજાબ પોલીસ છેલ્લા 13 દિવસથી શોધી રહી છે। અમૃતપાલ ક્યારેક દિલ્હી, હરિયાણા તો ક્યારેક ઉત્તરાખંડમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પોલીસને તેના ચોક્કસ લોકેશન અંગે કોઈ ઇનપુટ મળ્યા નથી। 34 वर्ष जूना मामला में पटियाला जेल में 1 वर्ष की सजा भोगवी रहेला नवजोत सिंह सिद्धू ने 1 एप्रिल रोज जेल में डेनियल्स ने पैसा चूकववाने लईने अमेरिका पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्पनी मुश्केलीओ वधी गई है। डोनाल्ड ट्रम्प द्वारा पॉर्न स्टार स्टॉर्मी डेनियल्स ने चूकववामां आवेला नाणांनी तपास कर्या पछी ज्यूरीए आरोपी ठेरव्या हता। ट्रम्प अमेरिकाना इतिहास में आ प्रकारना पहला अमेरिकी राष्ट्रपति बन्या छे। जो कि आरोपो जाहिर करवामां आव्या नथी। हवे डोनाल्ड ट्रम्पे सरेंडर पण करवुं पड़ी शके छे। जो तेओ सरेंडर नहीं करे तो तेमनी धरपकड़ करवामां आवी शके छे। जो कि ट्रम्पे कह્યું છે કે આ ઉચ્ચ સ્તરીય રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે। તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને શપથ લેતા પહેલા જ આ દેશના મહેનતુ પુરુષો અને મહિલાઓના દુશ્મન છે અને બાઇડેને 2024ની ચૂંટણીમાં વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાનું કાવતરું ઘડી રહ્યા છે। आर्टिफिशियल इंटेलिजन्स आधारित चैट जीपीटी ने इटली में कथित रीते ब्लॉक करवामां आव्युं छे। गोपनीयताना उल्लंघननो आरोप लगावता इटालियन गोपनीयता नियमनकारे शुक्रवारे ओपन एआईनी चैट जीपीटी एप्लिकेशन पर प्रतिबंध मूक्यो छे, जे विविध क्षेत्रों स्थान मेळवी रही है। इटालीनी नेशनल डेटा प्रोटेक्शन ऑथोरिटीए जाहेरात करी कि ते चैट जीपीटी में इटालियन यूजर्सना डेटानी प्रक्रिया तरत ज बंद करशे। तेनी तपास शरू करवानी पण जाहेरात करवामां आवी हती। चैट जीपीटी सामे इटालियन रेग्युलेटर द्वारा लगाववामां आवेलो अन्य एक आरोप ए छे कि तेना यूजर्सनी उमर चकासवामां कथित रीते निष्फळ रही है। ए नोंधवुं पण महत्वपूर्ण है कि एआई एप्लिकेशन 13 वर्षथी वधु उमરના વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલ છે। ટ્યુનિશિયામાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે કૃષિ મંત્રાલયે શુક્રવારે પીવાના પાણી માટે કોટા સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે આ કોટા સિસ્ટમ 30મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન પીવાના પાણીને કૃષિના કાર્યો માટે ઉપયોગ કરી શકશે નહીં। ટ્યુનિશિયાના કૃષિ મંત્રી હમાદી હબીબે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 4 વર્ષથી દુષ્કાળની સ્થિતિના કારણે આ નિર્ણય કરાયો છે। સરકારે પીવાના પાણીથી કાર વોશ કરવા અથવા તો માર્ગો કે બગીચામાં પીવાના પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। ટ્યુનિશિયામાં પાણીને લગતા કાયદા પ્રમાણે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વ્યક્તિને 6 દિવસથી લઈને 6 મહિના સુધીની સજા ફટકારવામાં આવી શકે છે। ટ્યુનિશિયાના લોકોનો આરોપ છે કે સરકાર પીવાના પાણીનો ઉપયોગ ઘટાડવા માટે રાત્રે પાણીનો સપ્લાય કાપી દે છે અને તેને લઈને પ્રજા આક્રોશમાં છે અને હવે નવા લેવાયેલા નિર્ણયના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે।